ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક દર રવિવારે પુસ્તકોનો મેળો ભરાય છે. કચ્છના શિક્ષિત યુવાનો મોહનભાઈ, ગીતા, દર્શન, રાધા, તુલા, સંજય દ્વારા વિચાર કોર્નર નામે નવતર પ્રયોગો કરાયો છે. અહીં શાંતિગુજ ઇન્ટરનેશનલ, સેડાતા, ચિરંતન ગાંધી વિચાર કેન્દ્ર, નીલપર અને વિશ્વગ્રામ મહેસાણા સંસ્થાના સૌજન્યથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ગાંધી વિચાર અને અન્ય સાહિત્યના પુસ્તકો યુવાનોને વાંચવા અપાયા છે. ટેકનોલોજીના યુગમાં યુવા પેઢી પુસ્તકોના વાંચનથી વિમુખ થઈ રહી છે. ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસને જાણવા પુસ્તકો જ શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી યુવાનો પુસ્તકો પ્રત્યે આકર્ષાય તે માટે દર રવિવારે સાંજે 5:30 થી 7:30 સુધી પુસ્તકો મૂકવામાં આવે છે. યુવાનો એક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે. એપ્રિલ મહિનાથી શરૂ થયેલ વિચાર કોર્નર પ્રત્યે યુવાનોમાં આકર્ષણ સતત વધી રહ્યું છે. વાચકોને એ પ્રશ્ન હોય કે આ પુસ્તકો અમારા સુધી કેવી રીતે પહોંચે, તો એમના માટે કે વિચાર કોર્નરનો કોન્સેપ્ટ એ રીતનો છે કે તમે અહીં આવો 5:30 થી 7:30 દરમિયાન આ પ્રકલ્પ જે છે એ ચાલુ રહેશે. પણ તમને પુસ્તક વાંચતા વાંચતા કોઈ પુસ્તક ગમી ગયું અને તમારે સાથે લઈ જવું છે તો એ તમે સાથે પણ લઈ જઈ શકો. પુસ્તકની જે ડિપોઝિટ કિંમત છે એ ભરી અને તમે પુસ્તક લઈ જઈ શકશો. પુસ્તક વાંચી લો ત્યારે એ પુસ્તક પરત આપો, એની સાથે ડિપોઝિટ પણ તમને પરત મળતી રહેશે. ટૂંકમાં પુસ્તક જે છે એ સતત લોકોના હાથમાં ફરતું રહે અને કોઈને પુસ્તક વાંચવા માટે કિંમત ચૂકવવી ન પડે એ પ્રકારનો એક હેતુ આ આખા પ્રકલ્પ પાછળ રહેલો છે. આ વિચાર કોર્નર શરૂ કરવા પાછળનું જે હેતુ છે, તો આપણે અત્યારે ભુજમાં બેઠેલા છીએ અને જે રીતે ટેકનોલોજી અને ઇન્ટરનેટનું ખૂબ જ પ્રમાણ વધતું જાય છે, તેનાથી લોકો ધીરે ધીરે એવા સારા પુસ્તકો છે એનાથી દૂર થતા જાય છે. જો પુસ્તકોથી દૂર થઈ જઈશું તો આપણે આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ અને ધર્મથી પણ આપણે ધીરે ધીરે દૂર થતા જઈશું. તો લોકોને ફરીથી આ તરફ પાછા વાળવા કે શાંત, ખૂબ જ કોલાહલ વચ્ચે એક શાંત ખૂણો ઊભો કરવાની એક આ કોશિશ છે. ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને, એટલે ગાંધી સાહિત્ય તો આપણી પાસે વિપુલ પ્રમાણમાં છે, પણ ગુજરાતી ભાષાના એવા સમર્થ સર્જકો જેમ કે ધ્રુવ ભટ્ટ, ગુણવંત શાહ અને બાકી પણ એવા કેટલાય સર્જકો કે જેમણે વિચારને ખૂબ જ અગત્યનું ફાળો આપ્યો, ભાગ ગણ્યો છે. એવી જ રીતે અંગ્રેજીની કેટલીક એવી પ્રસિદ્ધ નવલકથાઓ છે જે આપણે BA, MA આવા અભ્યાસક્રમોમાં પણ ભણીએ છીએ, જેમ કે શેક્સપિયરની કેટલીક નવલકથાઓ છે, કેટલાક નાટકો છે. તો આ બધું જ જે છે આપણને અહીં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાના પુસ્તકો આપણને અહીં ઉપલબ્ધ છે.